નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। આજે તારીખ 11/8/2024 રવિવારે મેઘાણી રંગભવન સર્કલ પાસે ખાસ તો શ્રી નિલેશભાઈ જલુ વોર્ડ નંબર 14 ના ભાજપના કોર્પોરેટરશ્રીની રક્તતુલા છે, તેમજ સમસ્ત બક્ષી પંચના દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે। મિત્રો, આપ સર્વે જોવો છો કે અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે। સિવિલમાં અત્યારે સૌરાષ્ટ્રમાંથી હજારો દર્દીઓ આવે છે, ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક આવે છે। તો મિત્રો, 500 બાળકો છે થેલેસીમિયાના, કેન્સર, કિડની, ઇમરજન્સી, પ્રસૂતિ, એમના ઘણા બ્લડની ખૂબ જરૂરિયાત હોય છે। મિત્રો, તો આપના કોઈ પણ જન્મદિવસ કોઈના નિમિત્તે સ્મૃતિ રૂપે સિવિલ હોસ્પિટલના લાભાર્થે જો રક્તદાન કેમ્પ કરવો હોય તો વિનય જસાણી 9482800660। આપ સર્વે જાણો છો કે સિવિલમાં કોણ આવે? શારીરિક, માનસિક, આર્થિક નબળા જે ખરેખર જરૂરિયાત છે। તો મિત્રો, આવો તમારા બધાના સાથ સહકારથી આપણે સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પ કરીએ। મિત્રો, તમારા એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળશે। તો આવો, કોઈક 2 લાખ આપશે, કોઈક 5 લાખ આપશે રૂપિયા દાનમાં, તમે તો 3 વ્યક્તિને નવું જીવતદાન આપો છો। મિત્રો, હમણાં જ ભારત સરકાર દ્વારા 1 ઓક્ટોબરે રક્તદાતા દિવસ છે। દરેક ભારતના દરેક રાજ્યોમાંથી સેવા જે સર્વશ્રેષ્ઠ સેવા આપતી હોય એ સંસ્થાઓને જયપુર ખાતે નિમંત્રણ આપ્યું છે। ગુજરાતમાંથી માત્ર 3 સંસ્થા છે, 2 સુરત ખાતે અને સૌરાષ્ટ્ર અને રાજકોટમાંથી એકમાત્ર શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન છે। તો મિત્રો, આવો આપણે સાથે મળીએ અને રક્તદાન કરીએ અને જે ખરેખર થેલેસીમિયાના 500 કેન્સર બાળકોને જે બ્લડની અછત પડે છે એ અછત નિવારી શકીએ। બધાનો ખૂબ ખૂબ અત્યારે જે મીડિયા આવેલા છે એમનો પણ આભાર, કારણ કે તેઓ દરેક કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત માટે ગમે તે સ્થળે ગમે તે દૂર હોય ત્યાં આવીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરે છે। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। જય હિન્દ, વંદે માતરમ। વિનય જસાણીના જય જિનેન્દ્ર। આજે રાજકોટમાં સમગ્ર બક્ષીપંચ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા આજે એક રક્તદાન કેમ્પનું તેમજ મારું આજે રક્તતુલાનો કાર્યક્રમ રાખેલો। આ કાર્યક્રમ જ્યારે ગોઠવાણો ત્યારે સમાજના આગેવાન અને યુવાનો મારી પાસે આવીને મને કીધું કે આપણે રક્તદાન કેમ્પ કરી હતી ને તમારી રક્તતુલા કરી। તો મેં કીધું રક્તતુલા તો માધ્યમ છે, રક્તતુલ્ય તો ઠીક છે, પણ આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ થાય એ બધું જરૂરી છે। ત્યારે આગેવાનો બધાએ એવું કીધું કે ભાઈ અમે તમારા તોલવાના તો છે જ, કે પેડાથી તોલશું કે સાકરથી તોલશું, પછી ખવાઈ જશે। ખરા અર્થમાં અમારું આ બ્લડ ડોનેશન કેમ્પ અને રક્તતુલા એટલા માટે અમે રાખીએ છીએ કે આજે નાના માણસોને, જરૂરિયાતમંદોને અને થેલેસેમિયાના બાળકોને આજે બ્લડ મળી રહે, અને એ તમારા માધ્યમથી અમે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ અને રક્તતુલા રાખવાના છે। બધું કોઈ વાંધો નહીં કે રક્તતુલા આજે ભગવાનને હોય, રક્તનું કોઈ મૂલ્ય હોતું નથી, એનો કોઈ તોલ કે માપ કે વજન હોતો નથી। એના માટે નહીં તો તમે રક્તતુલા માત્ર ને માત્ર જે વજનથી, મારા વજનથી જે આજુબાજુમાં હોય અને શ્રીફળ ₹1.25 ને સોપારીથી આજે ભગવાનને તોલ માપીને જે રક્તતુલા થવી જોઈએ એ રીતના આજે ભગવાનની દ્રષ્ટિએ, ધાર્મિકની દ્રષ્ટિએ જે રક્તતુલા થવી હોય એ રીતના આપણે રક્તતુલા કરેલી છે। ખાસ કરીને અમે જે અમારા ડોનરો આવ્યા છે, એ ડોનરો આજે ખૂબ નાના વર્ગના, સામાન્ય વર્ગના શ્રમિક લોકો અને મહેનત લોકો હોય છે। તો એને જ્યારે શુદ્ધ એનું બ્લડ હોય છે, આપણે ચોખ્ખું ઘી કહેવાય કે ચોખ્ખું દૂધ કહેવાય કે સોડાની આપણે સોનું કહે એ રીતનું એનું રક્ત હોય છે, પરંતુ જ્યારે એ લોકોના કોઈ સગા સ્નેહીઓ અને પોતાને ક્યાંય બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે બ્લડ બેંકમાં ઘણી વખત ધક્કા ખાવા થતા હોય છે। બ્લડ બેંકમાંથી એવા જવાબ મળે કે આ ગ્રુપ અમારી પાસે છે નહીં, અને કાં પછી એને 2000-2500 રૂપિયાની બોટલ એને ખરીદવી પડતી હોય છે। આ રીતના એને જવાબો મળતા હોય છે, અને એ રીતના અમે બ્લડ બેંકો બધી બેસાડી અને ટાઈપ કર્યું છે કે ભાઈ આ જે બ્લડ ડોનરો છે એને કોઈ એના સગા સ્નેહીઓ હોય, મિત્ર વર્તુળમાં હોય, કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં નાના મોટો ક્યાંય અકસ્માત થયો હોય કે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં એને સારવાર લેવા ગયા હોય, ઓપરેશન થવાનું હોય, તો એ લોકોને અમારા માધ્યમથી એને બ્લડ મળવું જોઈએ। એમાં કોઈ તમારી બાનાબાજી કે અમને કોઈ ન મળે એવી કોઈ પ્રક્રિયા ન થવી જોઈએ, તો જ અમારે આ બ્લડ કેમ્પ તમારી બેંક હારે આ ટાઈપ કરવાનું છે। અત્યાર સુધીમાં અમારે 400 બોટલ ઉપર બ્લડ થઈ ગયું છે, અને આવા જ કેમ્પ અમે કરતા રહીએ અને લોકોની સેવા કરતા રહીએ એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે અમે પ્રાર્થના કરીએ।
નમસ્કાર સૌને, મારા રામ રામ. આજે અમારા રાજકોટ શહેર ભાજપના આગેવાન નિલેશભાઈ જલુ દ્વારા બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન થયેલું હતું. મને જણાવતા ખુશી થાય છે કે અત્યાર સુધીમાં 300 કરતાં વધારે બોટલ લોહી દાતાઓ આપી ચૂક્યા છે. આ કાર્યક્રમની અંદર અમારા મેયર નયનાબેન સહિત આપણા નગરના વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બક્ષી પંચ મોરચાના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન થયેલ હોય અને મને જણાવવામાં આવેલું કે 400 કરતાં વધારે બોટલ અત્યાર સુધીમાં એકત્રિત થઈ ચૂકી છે. નિલેશભાઈએ એક માહિતી સરસ શેર કરી. તમારા માધ્યમથી મને એમ લાગે છે કે મારે આને શેર કરવી જોઈએ કે અહીંયા જે બ્લડ ડોનેશનની અંદર જે દાતાઓ બ્લડ ડોનેશન કરે છે એ દાતાઓને ક્યારેક જરૂરત પડે તો આ નગરમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં કોઈ પણ સ્થળે એમને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ મળી રહે એવું બ્લડ બેંકોની સાથે એમણે ગોઠવણ કરીને વ્યવસ્થા ગોઠવી છે. એ એક ખૂબ જ આશીર્વાદરૂપ ઘટના છે. કારણ કે આજે તંદુરસ્ત માણસ છે અને ડોનેટ કરી રહ્યા છે, એ બીજાના કામમાં આવવાનું છે. પણ કુદરતી ક્રમની આપણને ખબર નથી કે આવતી સમયમાં એમને જરૂરત પડે ત્યારે એમણે કરેલું બ્લડ ડોનેશન એમના ઉપયોગમાં આવી શકે છે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવાણી છે. એ બ્લડ ડોનેશન કરનારા લોકો માટે ઉપકારક છે. જે પ્રકારે યુવાનો બ્લડ ડોનેશન કરવા માટે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, એ મને એમ લાગે છે કે અત્યારના સમય માટે યુવાનોએ અનુસરણ કરવા જેવી એક સુંદર ઘટના છે. આની અંદર ભાગ લેનારા તમામ બ્લડ ડોનેશન કરનારા રક્તદાતાઓને એ બીજાનું જીવન બચાવવા માટે પોતાના કિંમતી રક્તનું દાન કરી રહ્યા છે. એ માટે એમને બધાને અભિનંદન આપું છું. આવી સુંદર પ્રવૃત્તિ અમારા નિલેશભાઈ જલુએ પાર્ટીના બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાથે રાખીને સફળતાપૂર્વક પાર પાડી છે. એ માટે એમને પણ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ.